પારડી પરિયા રોડ ભેંસલાપાડા સાંઈ મંદિરનો 5મો પાટોત્સવ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। આજરોજ સવારે મંદિરે સાંઈબાબાની પાલખી યાત્રા નીકળી જે પારડી નગરમાં ફરીને સાંઈબાબાના મંદિરે આવી હતી। સવારથી જ યજ્ઞ ધ્વજારોહણ તેમજ સાંજે 4:30 કલાકે મહાઆરતી બાદ પારડી નગરજનો તેમજ આસપાસના ગામના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં સાંઈબાબાના મંદિરે દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો। આ સાથે રાત્રિના 8 કલાકે દર વર્ષના જેમ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ 5 એપ્રિલના રોજ રામનવમી ઉત્સવમાં મંદિરના રોશન મહારાજે જાહેર આમંત્રણ પાઠવ્યું છે। સાંઈબાબા યુવક મંડળના દિલીપભાઈ, રાજુભાઈ, મહેશભાઈ તેમજ રાજેશ યાદવ વગેરે યુવાનો સાથે મંદિરનો પાટોત્સવનું સફળ આયોજન કરી રહ્યા છે। તેમજ ધાર્મિક કાર્યક્રમ ઉદાર હાથે સાંઈ ભક્તોએ દાનની જાહેરાત કરી રહ્યા છે। આજ રોજ સોમવારના દિવસે આપણે પરિયા રોડ સાંઈ મંદિર ખાતે 5મો પાટોત્સવ સાંઈબાબાનો ઉજવવામાં આવે છે। તેમાં આટલી ગરમી હોવા છતાં પણ સાંઈબાબાના ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને હું એમનો ખૂબ આભાર માનું છું। અને આજરોજ મહાપ્રસાદ તેમજ યજ્ઞની પણ આયોજન કરવામાં આવ્યું છે અને 5 તારીખે રામનવમીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સાંઈ ભેંસલાપાડા પાલડી ખાતે 5મો પાટોત્સવ નિમિત્તે પાલકી યાત્રા પછી મહાપ્રસાદ યજ્ઞ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં ખૂબ ભારી યાત્રામાં પાલકી યાત્રામાં નીકળેલા શ્રદ્ધાળુઓ અને આજુબાજુ વિસ્તારના લોકો પણ ખૂબ જોડાયા છે અને પાર્ટી લોકો બી ખૂબ સાથ સહકાર આપ્યો છે અને આજે મહાપ્રસાદમાં બી ઘણા લોકો આવશે અને આ પ્રસંગ ખૂબ સારી રીતે ઉજવાઈ રહ્યો છે અમારો। કેટલા દિવસ સુધી કાર્યક્રમ ચાલશે? આજે 3 તારીખે 5મો પાટોત્સવ અને 5 તારીખે રામનવમીનો એમ 2 દિવસ આ કાર્યક્રમ ઉજવવામાં આવશે। અમૃત પટેલનો રિપોર્ટ, પારડી।